વેલકમ બેક। જાન્યુઆરી મહિનાના અંતમાં માવઠાની શક્યતાઓ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં માવઠાની સંભાવનાઓ છે। સૌરાષ્ટ્રમાં માવઠાની સંભાવનાઓ છે। દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે। ફેબ્રુઆરીની શરૂઆતમાં વાતાવરણમાં પલટો આવશે। ખેડૂતોના ઊભા પાકને નુકસાની જવાની ભીતિ અત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। રાજ્યમાં હાલ ઠંડીનો ચમકારો ઘટ્યો છે અને જે તાપમાન છે તે ઉચકાઈ રહ્યું છે, ત્યારે આવનારા દિવસોમાં વાતાવરણ કેવું રહેશે, શું કારણ છે કે આ તાપમાન ઉચકાઈ રહ્યું છે? હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલ, તેમની સાથે વાતચીત કરીશું। કાકા, અત્યારે ઠંડીનો ચમકારાની વચ્ચે તાપમાન ઉચકાવા લાગ્યું છે, શું કારણ છે? ક્યાં સુધી આ પ્રકારનું વાતાવરણ રહેશે? જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતું હોય છે ત્યારે સામાન્ય રીતે ઠંડીમાં ઘટાડો થતો હોય છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જાય ત્યારે ઠંડીમાં લગભગ વધારો થતો હોય છે, જેનું કારણ મુખ્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું છે। અચ્છા, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ક્યાં સુધી જોવા મળશે, કયા કયા ભાગોમાં જોવા મળશે? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર લગભગ 22, 23, 24 તારીખમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને કેટલીક અસરો ઘટી જતાં ગુજરાતમાં 22 તારીખ પછી 22-23 તારીખ પછી ઠંડીનો ચમકારો આવવાની શક્યતા રહેશે અને ત્યારબાદ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તારીખ 22 બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે, જેની અસર લગભગ તારીખ 25-26 આસપાસ રહેવાની શક્યતા રહેશે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અવધિ લગભગ 3 કે 4 દિવસની હોય છે। એટલે બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જશે ત્યારે પણ વાદળવાળું આવવાની શક્યતા રહેશે અને ઠંડીમાં વધઘટ પુનઃ થતી રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીના અંતમાં તારીખ લગભગ 27થી જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, રાજસ્થાનના સંલગ્ન ભાગો અને લગભગ અન્ય પંચમહાલના કેટલાક ભાગો, અરવલ્લીના ભાગોમાં વાદળવાળું આવવાની શક્યતા રહેશે અને કેટલાક ભાગમાં છાંટાછૂટી થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વાદળવાળું આવવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ વાદળવાળું આવવાની શક્યતા રહેશે। કાકા, આ ભર શિયાળે આ પ્રકારે માવઠાની સંભાવનાઓ છે, તો તેની અસરો આવનારા સમયની અંદર વાતાવરણમાં કેવી જોવા મળી શકે? આખું જે ઋતુ ચક્ર છે તેમાં કેવા ફેરફાર થઈ શકે? ઋતુચક્રમાં ફેરફાર જબરજસ્ત જણાય છે, કારણ કે હવે લાલ નીનો થવામાં છે, એટલે ત્યાંની અવધિ પણ લાંબી નથી અને આ લાલ નીનો વચ્ચે પણ અવઢવ છે, છતાં તેની અસર ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં થવાની શક્યતા રહેશે। વધુમાં જોવા જઈએ તો આ અંગે હજુ પણ વારંવાર પલટા આવશે, એટલે વિષમ હવામાનની વિપરીત અસરના કારણે વાદળો આવતા ઊભા કૃષિ પાકમાં રોગ આવવાની શક્યતા રહેશે અને જેવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટશે પુનઃ ઠંડી આવશે, જે બીમારી નોતરી શકે એવું ગણી શકાય, કારણ કે આ વખતે કંઈક ને કંઈક વાતાવરણમાં બદલાવો પલટાઓ આવી રહ્યા છે। ક્યારેક ફેબ્રુઆરીની શરૂઆતમાં કોઈ કૃષિ પાકમાં એકાએક હિમ પણ પડી શકે। જી બિલકુલ। તો જે રીતે અત્યારે હાલ ઠંડીના ચમકારામાંથી આંશિક રાહત તો મળી છે, જો કે આવનારા દિવસોની અંદર એટલે કે જાન્યુઆરી માસના અંતમાં માવઠાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે એક બાદ એક જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાય છે તેનાથી તાપમાન ઉચકાય છે અને માવઠાની પણ સંભાવનાઓ છે, વાદળવાયુ આવે તેવી પણ આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।